ઓટો રિક્ષામાં મુસાફરી દરમિયાન મહિલાનો 2.5 તોલા સોનાનો ચેન અને રોકડની ચોરી. શહેરમાં શટલ ઓટો રિક્ષામાં મુસાફરી કરતી મહિલા ચોરીનો ભોગ બની છે. પીડિત હંસાબેન કિશોરભાઈ શર્મા સેન્ટ્રલ બસ ડેપોથી ગોરવા જવા માટે શટલ રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં અન્ય મુસાફરો પણ સવાર હતા. ગોરવા પહોંચીને ઘરે તપાસ કરતા તેમના બેગમાંથી પર્સ ગાયબ મળ્યું હતું. પર્સમાં આશરે ₹2500 થી ₹3000ની રોકડ રકમ અને 2.5 તોલા સોનાની ચેન હતી. ઘરે પહોંચ્યા બાદ ચોરીનો ખ્યાલ આવતા પીડિત મહિલાએ સમગ્ર ઘટના અંગે રજૂઆત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શટલ રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સક્રિય થતા મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. ક્યાંથી ક્યાં જતા હતા, શું બનાવ છે? મારું નામ હંસાબેન કિશોરભાઈ શર્મા. અમે ડેપોમાંથી બેઠા ને એટલે બસ પેલા રિક્ષામાં બેઠા તો શટલવાળામાં બેઠા. પહેલાં પ્રાઇવેટવાળાને કીધું ને તો અમે ના બેઠા. બરોબર. તો પછી 2 જણ બીજા હતા તો કે એ જતા હતા. તો પછી મેં બેન તમારી ગોરવા જવું છે, તમે બી બેસી જાઓ. બરોબર. તો અમે 4 જણ બેઠા. પછી અમે આવ્યા ને તો અમે તમારે કઈ ઉતારવાનું છે? પેલા ભાઈ મેં કીધું એમને કઈ ઉતરવાનું છે કે એ તો ગોરવા અમારે ઉતરવાનું. અમે અહીં ઉતરી ગયા, એ સહયોગ ઉતર્યા. પછી તમને કઈ રીતે ખબર પડી? શું ખબર કઈ રીતે પડી તમને? મને ઘરે જઈને પડી. શું શું હતું બેગમાં તમારે? બેગમાં મારા કપડાં જ હતા હા. અને પર્સ હતું ને મારું, એમાં એક પર્સમાં મારું પરચુરણ હતું થોડું, એ તો મારું પાસે જ છે, આવી ગયું ઘરે. અને એકમાં મારે 2.5-3 હજાર અને પેલી 2.5 તોલાની ચેન હતી. હા. શું થયું પછી? કોને જાણ કરી આ ઘટનાની તમે? અત્યારે કઈ જગ્યાએ? અહીંયા અમે આવ્યા અહીં જાણ કરો.